નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 7મો વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ એની અંદર સ્વાધ્યાયપોથીમાં પાઠ ઉતારવાનો છે. તો દરેક વિદ્યાર્થી સ્વાધ્યાયપોથી અને પેન સાથે તૈયાર રહે. પહેલો પ્રશ્ન જોઈએ કે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો. એમાં પહેલું, સુરક્ષિત ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય છે? અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન કે જૈવ આરક્ષિત વિસ્તાર કે આપેલ તમામ? શું આવશે એમાં? સરસ, આપેલ તમામ. એટલે લખો એની અંદર જવાબમાં ડી, આપેલ તમામ. બીજું જો ગુજરાતમાં ખાલી જગ્યા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે, જેશોર, સુંદરવન, ગીર કે કાઝીરંગા, તો શું આવશે એમાં? સરસ, ગીર આવશે ને, એટલે લખો એમાં ગીર, સી ગીર. ત્યાર પછી ત્રીજો વિકલ્પ, નીચેનામાંથી કઈ જોડણી ખોટી છે? ખોટી જોડણી ગોતવાની છે આપણે મિત્રો. તો કઈ જોડણી ખોટી આવશે એમાં? લખો ડી, સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન, ઉત્તર પ્રદેશ. ચોથો વિકલ્પ જોઈએ, ભાવનગર પાસે વેળાવદર કયા પ્રાણી માટેનું રાષ્ટ્રીય ઉદ્યાન છે? તો એમાં લખો બી, કાળિયાર. 5 નંબર, નીચેનામાંથી કયું પક્ષી અભયારણ્ય છે? તો એમાં લખો એ, નળ સરોવર. 6થો વિકલ્પ, દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં છે? તો એમાં લખો એ, જમ્મુ કાશ્મીર. ખાલી જગ્યા જૈવ આરક્ષિત વિસ્તારમાં સાતપુડા નામનો એક રાષ્ટ્રીય ઉદ્યાન છે. 7મા વિકલ્પમાં લખો જવાબ સી, પંચમઢી. 8મો વિકલ્પ જોઈએ, પંચમઢી જૈવાવરણ આરક્ષિત ક્ષેત્રની સ્થાનિક વનસ્પતિઓ જણાવો. તો કે એમાં મેં તમને પાઠ સમજાવતી વખતે કીધું તું, યાદ કરો. તો જવાબ આવશે એ, સાલ, અને બી, જંગલી આંબો. બંને જવાબ આવે છે એટલે ડી લખવાનો આપણે, એ અને બી બંને. 9મો વિકલ્પ, એક જ જાતિના સભ્યો સમાન લક્ષણો, એટલે એ આવશે, સમાન લક્ષણો ધરાવે છે. ત્યાર પછી સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખાલી જગ્યા પણ આવેલ છે. તો શું આવશે એમાં? ખડકોની ગુફાઓ, એટલે કે બી. 11મું, ખાલી જગ્યા ને ખાલી જગ્યા અન્ય જાતિઓ માટે અલગ અલગ રેડ ડેટા બુક હોય છે. એટલે એમાં લખો પેલામાં વનસ્પતિ અને બીજામાં પ્રાણીઓ, એટલે સી વિકલ્પનો જવાબ આવશે. 12મો વિકલ્પ, 1 ટન કાગળ બનાવવા માટે પૂર્ણ વિકસિત 17 વૃક્ષોને કાપવામાં આવે છે, એટલે સી જવાબ આવશે, 17. મિત્રો પછી પેજ નંબર પાછળ 58 ઉપર બીજો પ્રશ્ન, ખાલી જગ્યાઓ પૂરો. એમાં પહેલી ખાલી જગ્યા તેમજ ખાલી જગ્યા કુદરતી વનસ્પતિના કારણો છે. તો લખો પહેલી ખાલી જગ્યામાં કુદરતી આગ, અને એમાં એમાં જવાબ બીજી ખાલી જગ્યામાં દુષ્કાળો, અડો કરવાનો છે. બીજું, ખાલી જગ્યાએ સજીવોની વસ્તીનો એવો સમૂહ છે કે જે એકબીજા સાથે આંતર પ્રજનન કરવા માટે સક્ષમ હોય. તો જાતિ લખો એની અંદર, જાતિ. ત્રીજી ખાલી જગ્યા, કોઈ પણ ક્ષેત્રનો જૈવ આરક્ષિત વિસ્તાર તે ક્ષેત્રની જૈવ વિવિધતા, પહેલી ખાલી જગ્યામાં, તેમજ બીજી ખાલી જગ્યામાં સંસ્કૃતિ, શની માથે મીંડું, ની જાળવણી રાખવા માટે સહાયક હોય છે. ચોથી ખાલી જગ્યા, સાતપુડા, લખો એની અંદર સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પહેલું આરક્ષિત જંગલ ગણાય છે.
પાંચમી ખાલી ગયા. પંચમઢી જેવા વરણ સુરક્ષિત વિસ્તારની અંદર 55 જેટલી ગુફાઓ, 2 પાંચડા 55. છઠ્ઠું, સરકારે વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર, જોડણી સાચી લખજો. સાતમું, પ્રવાસી પક્ષીઓ દૂરના વિસ્તારોમાંથી વાતાવરણીય એવું પરિવર્તન થવાથી ઉડીને આવે છે. પ્રશ્ન નંબર 3, ખરા કે ખોટા? એમાં પહેલું, બાર્કિંગ ડિયર પંચમઢી વિસ્તારની વનસ્પત પ્રાણી સૃષ્ટિમાં જોવા મળે છે. તો સાચું કે ખોટું? સરસ, લખો, કરો ત્યાં રાઈટની નિશાની, સાચું. બીજો, સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ઉચ્ચ પ્રકારના શાક જોવા મળે છે. સાચું છે, એમાંય કરો રાઈટ. ત્રીજું, સાતપુડા આરક્ષિત ક્ષેત્રોમાં વાઘોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એ પણ સાચું છે, કરો રાઈટની નિશાની. ચોથું, ડાયનોસોર લાખો વર્ષે પૂર્વે લુપ્ત થઈ ગયા. એ પણ રાઈટ છે, કરો રાઈટની નિશાની, સાચું. પાંચમું, કાગળને 10 થી 12 વખત રિસાયકલ કરી શકાય. શું આવશે? સરસ, ખોટું, 5 થી 7 વખત. છઠ્ઠું, પુનઃવનીકરણ માં રોપવામાં આવેલા વૃક્ષ સામાન્યતઃ એક જ જાતિના હોય છે કે જે જંગલોમાં જોવા મળતા નથી. રાઈટ કે રોંગ? ઓકે, રોંગ, વેરી ગુડ. ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 4 જોવાનો છે મિત્રો. જોડો એમાં વિભાગ અ અને બ. સામે જવાબ અમાં પેલું જોઈએ, અભયારણ્ય. શું આવશે એમાં? સરસ, બી, પ્રાણીઓ અને તેમના નિવાસ કોઈ પણ પ્રકારના ખલેલથી સુરક્ષિત. બીજું, રાષ્ટ્રીય ઉદ્યાન. તો એમાં આવશે ડી, વનસ્પતિના પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર. ત્રીજું, પ્રાણી સંગ્રહાલય. તો એમાં પ્રાણીઓને રક્ષણ અને પોષણ મળે એટલે કે એ. અને જીવાવરણની અંદર આવશે સી, પૃથ્વી પર સજીવોની હાજરી સૂચવતો વિસ્તાર. ત્યાર પછી નીચે મિત્રો 5મો પ્રશ્ન, એક એક વાક્યમાં ઉત્તર આપો. પેલું, વન નાબૂદી એટલે શું? એમાં લખો, વનનો નાશ કરીને પ્રાપ્ત જમીનનો, જે જમીન મળે છે એનો અન્ય કાર્યો માટે ઉપયોગ કરવામાં આવે તેને વન નાબૂદી કહે છે. એટલું સિંગલ ઇન્વર્ટેડ કોમામાં વન નાબૂદી એટલું. બીજો પ્રશ્ન, જીવાવરણ એટલે શું? એમાં લખો, જીવાવરણ એટલે પૃથ્વીનો એવો ભાગ કે જેમાં સજીવો વસવાટ કરે છે અથવા જે જીવનનો આધાર આપે છે. ત્યાર પછી સામેના પેજ ઉપર 59 ઉપર બીજો પ્રશ્ન, જૈવ વિવિધતા એટલે શું? એની અંદર લખો, જૈવ વિવિધતા એટલે કોઈ પણ ક્ષેત્રમાં જોવા મળતી બધી વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવોની વિભિન્ન પ્રજાતિઓનો સમૂહ. ચોથું, જીવાવરણ આરક્ષિત વિસ્તારમાં કઈ ક્રિયાઓ પર પ્રતિબંધ છે? એમાં લખો, જીવાવરણ આરક્ષિત વિસ્તારમાં ખેતી, અલ્પવિરામ કરતા જવાના છે, ચરાઈ, વૃક્ષોની કાપણી, પ્રાણીઓનો શિકાર જેવી ક્રિયાઓ પ્રતિબંધિત છે. ત્યાર પછી 5મો પ્રશ્ન, રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું?
એની અંદર લખો રાષ્ટ્રીય ઉદ્યાન એ વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર છે પૂર્ણ વિરામ જ્યાં તે સ્વતંત્ર રૂપે નિવાસ તેમજ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરી શકે છે. છઠ્ઠો પ્રશ્ન અભયારણ્ય એટલે શું એની અંદર લખો અભયારણ્ય એટલે એવો વિસ્તાર જ્યાં પ્રાણીઓ તેમજ તેના નિવાસ કોઈ પણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય છે. સાતમો પ્રશ્ન જૈવ આરક્ષિત વિસ્તાર એટલે શું એમાં લખો જૈવ આરક્ષિત વિસ્તાર એટલે વન્યજીવો વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ અને તે વિસ્તારના આદિવાસીઓનો પારંપરિક રીતે જીવન પર્યાય હેતુ માટે વિશાળ સુરક્ષિત વિસ્તારો. આઠમો પ્રશ્ન ગુજરાતમાં આવેલા અભયારણ્યોના નામ લખો કોઈ પણ ચાર તમને આવડતા હોય લખી શકાય એમાં એકડો કરીને પહેલું ગીર અભયારણ્ય બીજું વેળાવદર ત્રીજું નળ સરોવર ડેશ કરીને આડી લીટી કરીને પક્ષી અભયારણ્ય ચોથું જાંબુઘોડા અભયારણ્ય પંચમહાલ જિલ્લામાં આવેલું રીંછ માટેનું જાંબુઘોડા પાંચમું ખીજડીયા અભયારણ્ય જુદા જુદા પક્ષીઓ માટે અને છઠ્ઠું ઘુડખર અભયારણ્ય. પ્રશ્ન નંબર 9 સ્થાનિક જાતિ એટલે શું એમાં લખો વનસ્પતિઓ અને પ્રાણીઓની એવી જાતિઓ કે જે કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળે તેને સ્થાનિક જાતિ કહે છે. 10 પ્રશ્ન પંચમઢી જૈવાવરણ આરક્ષિત ક્ષેત્રના સ્થાનિક પ્રાણીઓ જણાવો એમાં લખો બાયસન કૌંસમાં લખવાનું જંગલી બળદ કૌંસ પૂરો અલ્પ વિરામ ભારતીય વિશાળ ખિસકોલી અને ઉડતી ખિસકોલી. પછી પ્રશ્ન પૂરો કરવાનો પંચમઢી જૈવાવરણ આરક્ષિત ક્ષેત્રના પ્રાણીઓ છે. 11મો પ્રશ્ન લુપ્ત થતા જંગલી પ્રાણીઓ કે જે અભયારણ્યોમાં સુરક્ષિત છે તેના નામ જણાવો એમાં લખો કાળું હરણ અળ કરવાનો માથે મીંડું અલ્પવિરામ હાથી અલ્પવિરામ કરતા જવાના છે દરેકની પાછળ સોનેરી બિલાડી ગુલાબી શીર્ષ સફાડીઓ માથે રેપ શીર્ષ વાળું બતક અલ્પવિરામ ઘડિયાળ અળ કાદવમાં રહેતો મગર અજગર ગેંડા માથે મીંડું વગેરે જેવા પ્રાણીઓ અભયારણ્યમાં સુરક્ષિત છે. 12મો પ્રશ્ન ભારતીય અભયારણ્યોમાં કેવા વિસ્તારોનો સમાવેશ થાય છે એની અંદર લખો ભારતીય અભયારણ્યોમાં મોટા સપાટ જંગલો અલ્પવિરામ પહાડી જંગલો તથા મોટી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશની જાડી વાળી જમીન અથવા ઝાડીઓ વગેરેનો સમાવેશ થાય છે. ત્યાર પછી મિત્રો 60મા પેજ ઉપર પ્રશ્ન નંબર 13
શા માટે સંરક્ષિત જંગલો વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત નથી? તો એમાં લખો સંરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત નથી, કારણ કે તેની આસપાસના ક્ષેત્રમાં વસવાટ કરતા લોકો તેનો અતિ ઉપયોગ કરી તેને હાનિ પહોંચાડે છે. 14 નંબર, પ્રોજેક્ટ ટાઈગરનો ઉદ્દેશ જણાવો. એમાં લખો પ્રોજેક્ટ ટાઈગરનો ઉદ્દેશ આપણા દેશમાં વાઘના જીવનને વાઘની વસ્તીની જાળવણી કરવાનો છે. 15મો પ્રશ્ન, નાસઃપ્રાય જાતિ એટલે શું? એની અંદર લખો એવા પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય છે તેવા પ્રાણીઓને નાસઃપ્રાય જાતિ કહે છે. 16 નંબર, રેડ ડેટા બુક એટલે શું? એમાં લખો રેડ ડેટા બુક એવું પુસ્તક છે અલ્પવિરામ જેમાં બધી નાસઃપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે. પૂર્ણવિરામ. વનસ્પતિઓ, પ્રાણીઓ અને અન્ય જાતિઓ માટે અલગ અલગ રેડ ડેટા બુક હોય છે. પ્રશ્ન નંબર 17, પુનઃવનીકરણનો ઉદ્દેશ જણાવો. એની અંદર લખો પુનઃવનીકરણનો ઉદ્દેશ કાપવામાં આવેલા વૃક્ષોની ઘટ પૂરી કરવા, નવા વૃક્ષોની રોપણી કરી જંગલ વિસ્તાર વધારવાનો છે. 18મો પ્રશ્ન, વન સંરક્ષણ અધિનિયમનો હેતુ જણાવો. એમાં લખો વન સંરક્ષણ અધિનિયમનો મુખ્ય હેતુ પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ કરવાનો છે, તેમજ એવો ઉપાય કરવાનો છે અલ્પવિરામ જેનાથી જંગલોમાં તેની આસપાસ રહેવા વાળા લોકોની આધારભૂત જરૂરિયાતોની પૂર્તતા માથે થઈ શકે. પ્રશ્ન નંબર 6, તફાવતના બે મુદ્દા. વનસ્પતિ ને પ્રાણી સૃષ્ટિ. વનસ્પતિમાં પહેલો મુદ્દો લખો જે તે વિસ્તારની વનસ્પતિઓને તે વિસ્તારની, પછી સિંગલ કોમામાં લખવાનું વનસ્પતિ સૃષ્ટિ કોમા પૂરા કહે છે. સામે લખવાનું કે જે તે વિસ્તારના પ્રાણીઓને તે વિસ્તારની પ્રાણી સૃષ્ટિ એટલું કોમામાં લખવાનું કહે છે. આ બાજુ વનસ્પતિમાં ઉદાહરણ કરીને બીજો મુદ્દો, ઉદાહરણ કરીને સાલ, અલ્પવિરામ કરવાના શાક, આંબો, જાંબુ વગેરે વનસ્પતિ સૃષ્ટિ છે. જ્યારે સામેની બાજુ ઉદાહરણ કરીને બીજો મુદ્દો ચિંકારા, માથે મીંડું કરવાનું અલ્પવિરામ, ચિત્તલ, નીલગાય, દીપડો વગેરે પ્રાણી સૃષ્ટિ છે. ત્યાર પછી મિત્રો એક સાઈડમાં પેજ સામે ઉપર બીજો તફાવત વન્ય પ્રાણી અભયારણ્ય અને જૈવ વરણ આરક્ષિત વિસ્તાર. એમાં લખો વન્ય પ્રાણી અભયારણ્યમાં પહેલો મુદ્દો લખો એવો વિસ્તાર જ્યાં પ્રાણીઓ તેમજ તેના નિવાસ
કોઈ પણ પ્રકારના માનવ ખલેલથી સુરક્ષિત હોય છે. સામે પેલો મુદ્દો મોટો છે એટલે જરાક બહારથી લખજો, કાના અક્ષર કરજો. એમાં લખો વન્ય સજીવો અલ્પવિરામ વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ અને તે વિસ્તારના આદિવાસીઓનો પારંપરિક રીતે જીવન પર્યાય હેતુ માટે સુરક્ષિત વિસ્તાર. આ બાજુ બીજો મુદ્દો લખો જ્યાં આદિવાસીઓ પ્રવેશી શકતા નથી. સામેની સાઈડ બીજો મુદ્દો લખો કે જ્યાં આદિવાસીઓ માટે સંરક્ષિત માથે મીંડું કરવાનો વિસ્તાર છે. ત્રીજો પ્રાણી સંગ્રહાલય અને વન્ય પ્રાણી અભયારણ્ય. પ્રાણી સંગ્રહાલયમાં પહેલો મુદ્દો લખો એવું સ્થળ કે જેમાં જુદા જુદા જીવંત પ્રાણીઓને સુરક્ષિત રાખીને બંધનાવસ્થામાં પ્રદર્શિત કરવામાં આવે છે. જેમ કે આપણે જુનાગઢનો સક્કરબાગ, બરોબર. સામે વન્ય પ્રાણી અભયારણ્યમાં પહેલો મુદ્દો એવો વિસ્તાર કે જ્યાં વન્ય પ્રાણીઓ સુરક્ષિત રીતે તેમજ સંરક્ષિત રીતે રહે છે. જેમ કે આપણે પ્રવાસમાં ગયા હતા એ હિંગોળગઢ અભયારણ્ય, બરોબર. આ બાજુ પ્રાણી સંગ્રહાલયમાં બીજો મુદ્દો પ્રાણીઓનો શિકાર કરી શકાતો નથી અલ્પવિરામ પરંતુ પ્રાણીઓ કેદમાં હોય છે. જ્યારે સામે પ્રાણીઓનો બીજો મુદ્દો પ્રાણીઓનો શિકાર કરવો અથવા તો તેને કેદ કરવા માટે પણ પ્રતિબંધ હોય છે. ચોથો ને છેલ્લો તફાવત નાશપ્રાય જાતિ અને લુપ્ત જાતિ. તો નાશપ્રાય જાતિમાં પહેલો મુદ્દો લખો એવા પ્રાણીઓ કે જેની સંખ્યા અમુક સંખ્યાથી ઓછી થઈ જાય છે અને તે લુપ્ત થઈ શકે છે પૂર્ણવિરામ. તેવા પ્રાણીઓને નાશપ્રાય જાતિ કહે છે. સામેની સાઈડ પહેલો મુદ્દો એવા પ્રાણીઓ કે જે પહેલા જોવા મળતા હતા અલ્પવિરામ પરંતુ હાલના સમયમાં જોવા મળતા નથી તેવી જાતિને લુપ્ત જાતિ કહે છે. આ બાજુ બીજો મુદ્દો સિંહ, જંગલી ભેંસ, હાથી વગેરે પ્રાણીઓ નાશપ્રાય જાતિ છે. સામે બીજો મુદ્દો ડાયનોસોર વર્ષો પહેલા લુપ્ત થઈ ગયા છે. મિત્રો અહીંયા 6 પ્રશ્નો તો આપણે પૂર્ણ કર્યા, પણ તમે પેજ ફેરવો છો આના, જો એની અંદર આગળ તમને 20મો પ્રશ્ન, બરોબર, 7મા પ્રશ્નમાં છેલ્લો 20મો પ્રશ્ન પેજ નંબર 84 ઉપર તમને આપેલો છે, 64 ઉપર આપેલો છે. એ તમારે જાતે લખવાનો છે મિત્રો. અને એની સામે પ્રશ્ન 8માનો 6થો જવાબ છે એ પણ તમારે જાતે લખવાનો છે. બંને પ્રશ્નના જવાબ તમારે સમજી વિચારી અને મૌલિકતાથી સ્વમાં જાતે લખવાના રહેશે. તો આપણે અહીંયા પાઠ પૂર્ણ કરીએ છીએ મિત્રો. સારા અક્ષરે પાઠ ઉતારી અને ફરી પાછું કહું છું કે આ પાઠની અંદર જે પણ પ્રશ્નો આપેલા છે, છાપેલા પ્રશ્નો આપેલા છે, જે મોટા પ્રશ્નો, બરોબર, એ બધા જ પાકા કરવાના છે. આખો પાઠ પાકો કરવાનો છે.